મિત્રો વિદ્યાર્થી મિત્રો પ્રણામ। ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન। મિત્રો આ પ્રકરણની અંદર આપણે પ્રકાશ વિશે એના ગુણધર્મો વિશે ઉપરાંત બે પ્રકાશીય ઘટનાઓ જેવી કે પરાવર્તન અને વક્રીભવન આ બે ઘટનાઓ એના નિયમો છે, ઉદાહરણો છે વગેરે આપણે વિસ્તારપૂર્વક સમજવાનું છે। આગળના ધોરણમાં તમે પ્રકાશ અને વક્રીભવન વિશે ક્યાંક થોડું ઘણું કદાચ ભણી ગયા છો, પરંતુ અહીં આપણે થોડું વિસ્તારપૂર્વક સમજવાનું છે। શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી। તો વિશ્વમાં આપણી આસપાસ રહેલી અનેક વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ, જો કે અંધારા ઓરડામાં આપણે કંઈ પણ જોવા અસમર્થ છીએ, એટલે કે અંધારા ઓરડામાં આપણે કંઈ પણ જોઈ શકતા નથી। જ્યારે ઓરડાને પ્રકાશિત કરવામાં આવે તો તેમાં રહેલી વસ્તુઓ દૃશ્યમાન થાય છે, એટલે કે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ। તેનું કારણ એ છે કે મિત્રો આપણી આંખો ગમે તેટલી સારી હોય, પરંતુ અંધારા ઓરડામાં આંખો કોઈ જ કામ કરતી નથી, એટલે કે વસ્તુને જોવા માટે માત્ર આંખો નહીં પણ આંખો ઉપરાંત પ્રકાશ પણ જરૂરી છે। અને દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ આપણને વસ્તુઓને જોવા માટે મદદરૂપ થાય છે। કારણ એ છે કે વસ્તુ પર પ્રકાશ જ્યારે પડે છે ત્યારે વસ્તુની સપાટી પરથી પ્રકાશ પરાવર્તિત થાય છે, અને પરાવર્તિત થવું એટલે કે સપાટી પરથી પ્રકાશ પાછો ફેંકાય, અને એ પરાવર્તિત પ્રકાશ આપણી આંખો દ્વારા પ્રાપ્ત થાય, એટલે આપણી આંખોમાં દાખલ થાય ત્યારે આપણે વસ્તુ દેખવા શક્તિમાન બનીએ છીએ, એટલે કે આપણે વસ્તુ જોવા સક્ષમ બનીએ છીએ। આપણે ઘણી વખત પારદર્શક માધ્યમની આરપાર જોઈ શકીએ છીએ, જેમ કે આપણે ઘરની બારીના કાચ છે, વાહનોના જે હેડ ગ્લાસ છે કે દરવાજાના કાચ છે, એની આપણે આરપાર જોઈ શકીએ છીએ। એનું કારણ છે કે તેમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે। તો આ બધી પ્રકાશીય ઘટનાઓ છે, જેમાં કેટલીક સામાન્ય ઘટનાઓ છે, કેટલીક અદ્ભુત ઘટનાઓ છે। તો આ બધી બાબતો છે એ પ્રકાશીય ઘટનાઓ સાથે સંકળાયેલ છે। આ ઉપરાંત અરીસાઓ દ્વારા પ્રતિબિંબની રચના થવી, તારાઓનું ટમટમવું, રાતે તારાઓ ટમટમતા આપણે જોઈ શકીએ છીએ। ચોમાસાની ઋતુમાં મેઘધનુષ્ય આપણને સુંદર રંગો ધરાવતું જોવા મળે છે। ત્યારબાદ માધ્યમ દ્વારા પ્રકાશ વાંકો વળે છે। તો આ બધા પ્રકાશના ગુણધર્મો છે એનો અભ્યાસ આપણને આ બધી ઘટનાઓ સમજવામાં મદદરૂપ થશે। આ ઉપરાંત આપણી આસપાસ બનતી કેટલીક પ્રકાશીય ઘટનાઓ છે એના અવલોકનો પરથી આપણે તારણ કાઢી શકીએ કે પ્રકાશ સુરેખામાં એટલે કે સીધી રેખામાં ગતિ કરતો હોય તેવું લાગે છે, એટલે કે કોઈ નાનું પ્રકાશનું ઉદ્ગમ સ્થાન હોય, એ ઉદ્ગમ સ્થાનના માર્ગમાં અપારદર્શક વસ્તુ રાખવામાં આવે તો એનું તીક્ષ્ણ એટલે સ્પષ્ટ, તીક્ષ્ણનો મતલબ થાય સ્પષ્ટ પ્રતિબિંબ બનાવે છે। આપણે દિવસ દરમિયાન સૂર્યના પ્રકાશમાં ઊભા રહીએ તો જે દિશામાં સૂર્ય છે એની વિરુદ્ધ દિશામાં આપણો પડછાયો રચાય છે। તો આ જ રીતે પ્રકાશના ઉદ્ગમ સ્થાનમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ છે એના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ રાખવામાં આવે તો એનું પ્રતિબિંબ બને છે। આના આધારે આપણે કહી શકીએ કે પ્રકાશ છે એ પ્રકાશના સુરેખ પથ પર ગતિ કરે છે, અને એ સુરેખ પથને પ્રકાશના કિરણ તરીકે દર્શાવવામાં આવે છે। મિત્રો અહીંયા પ્રકાશ વિશે થોડીક વધારાની માહિતી આપેલી છે, જે આપણે આ ધોરણ માટે કોઈ મહત્ત્વની નથી, પરંતુ આગળના ધોરણમાં તેનો અભ્યાસ કરવાનો આવશે તમારે। કે જો પ્રકાશના આપણે અત્યારે વાત કરી કે પ્રકાશ એક સીધી રેખામાં સુરેખામાં ગતિ કરે છે, પરંતુ જો પ્રકાશના પથમાં એટલે કે પ્રકાશ જે માર્ગે ગતિ કરે છે માર્ગમાં કોઈ અપારદર્શક ખૂબ નાની વસ્તુ રાખવામાં આવે તો પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે એ પદાર્થની ધાર છે ધાર પાસેથી વાંકો વળે છે, અને પ્રકાશ જ્યારે ધાર પાસેથી વાંકો વળે તો એ ઘટનાને પ્રકાશનું વિવર્તન કહેવામાં આવે છે। તો મિત્રો આવી સ્થિતિમાં પ્રકાશનું જે કિરણ પ્રકાશશાસ્ત્ર છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે પ્રકાશ રેખીય પથ પર ગતિ કરે છે સીધી રેખામાં, તો આ વિચારધારા મુજબ કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ વિચારધારા અહીંયા મિત્રો નિષ્ફળ જાય છે। વિવર્તન જેવી ઘટનાઓ સમજવા માટે પ્રકાશનું તરંગ સ્વરૂપ માનવામાં આવે છે, એટલે વિવર્તન જેવી ઘટનાઓ છે કારણ કે પ્રકાશ વાંકો વળે છે એટલે તરંગ સ્વરૂપે ગતિ કરે છે એટલે વાંકો વળે છે, એટલે પ્રકાશનું તરંગ સ્વરૂપ છે વિવર્તન જેવી ઘટનાઓ સમજવા માટે મહત્ત્વનું છે, જેનો વિસ્તૃત અભ્યાસ તમે આગળના ધોરણમાં કરશો।
20મી સદીના પ્રારંભમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે પ્રકાશી દ્રવ્ય સાથેની આંતરક્રિયાના અભ્યાસમાં કે જ્યારે પ્રકાશ કોઈ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે છે ત્યારે એ આંતરક્રિયાના અભ્યાસમાં પ્રકાશનો તરંગ સિદ્ધાંત પર્યાપ્ત નથી. એટલે કે પ્રકાશ તે તરંગ સ્વરૂપે કાર્ય કરતો નથી. એટલે પ્રકાશનું ત્યાં કણ સ્વરૂપ એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કહી શકાય કે ત્યાં પ્રવાહ, કણોનો જે પ્રવાહ છે એ પ્રવાહ સ્વરૂપે પ્રકાશ આપણને જોવા મળે. પ્રકાશ એ સાચી પ્રકૃતિ એટલે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે કે કણ સ્વરૂપ, એના વિશે મતાંતરો એટલે કે માન્યતાઓમાં કેટલાક વર્ષો સુધી આવા મતભેદ ચાલતા રહ્યા, જ્યાં સુધી આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત અસ્તિત્વમાં ન આવ્યો. એટલે કે અત્યાર હાલ આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત જે ક્વોન્ટમ ફિઝિક્સની અંદર આવે, ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રની અંદર, તો ક્વોન્ટમ એટલે અતિ સૂક્ષ્મ કણ, તો એના મુજબ એવું કહેવામાં આવે છે કે પ્રકાશ ન તો તરંગ માનવામાં આવે છે કે ન તો કણ. એટલે એનો અર્થ એ થાય મિત્રો કે પ્રકાશ સંપૂર્ણપણે તરંગ સ્વરૂપ ધરાવતો નથી કે સંપૂર્ણપણે કણ સ્વરૂપ પણ ધરાવતું નથી. એટલે કે કેટલીક વખત પ્રકાશ કણ સ્વરૂપે જોવા મળે તો કેટલીક વખત તરંગ સ્વરૂપે પણ એના ગુણધર્મો દર્શાવે છે. એટલે આ સિદ્ધાંતની અંદર, ક્વોન્ટમ સિદ્ધાંતની અંદર પ્રકાશના 3 કણ સંબંધિત ગુણધર્મો અને તરંગ પ્રકૃતિ વચ્ચે સમન્વય સાધવામાં આવ્યો છે. એટલે કે બંનેના ગુણધર્મોનો છે એનો સમન્વય કરવામાં આવેલો છે. મિત્રો, આ પ્રકરણમાં આપણે પ્રકાશના પરાવર્તન અને વક્રીભાવની ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે. ઉપરાંત પ્રકાશ છે એ સુરેખ પથ પર ગતિ કરે છે, એની મદદથી આ બધી ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે. ઉપરાંત કેટલીક કુદરતી ઘટનાઓ, પ્રકાશીય ઘટનાઓ જે આપણે તારાનું ટમટમું છે, મેઘધનુષ્ય વગેરે જોઈ ગયા, એનો પણ અભ્યાસ સમજવામાં બધી ઘટનાઓ મદદરૂપ થશે. એ સિવાય ગોળીય અરીસાઓ, અંતર્ગોળ બહિર્ગોળ અરીસાઓ, પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન અને વાસ્તવિક જીવનમાં આ બધી ઘટનાઓ છે એની ઉપયોગિતા સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તેમાં સૌથી પહેલાં જોઈએ પ્રકાશનું પરાવર્તન. મિત્રો, અહીંયા પરાવર્તન એટલે જેને અંગ્રેજીમાં રિફ્લેક્શન કહેવાય. પરાવર્તન એટલે રિફ્લેક્શન ઓફ લાઇટ. તો સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી જેમ કે અરીસો, તેના પર પડતા મોટાભાગના પ્રકાશનું પરાવર્તન કરે છે. એટલે કે સપાટી પોલિશ કરેલી હોય સંપૂર્ણપણે તો એ તેની પર આપાત થતો મોટાભાગનો પ્રકાશ છે એને પાછો ફેંકે એટલે પરાવર્તન કરે છે. આપણે ઘરમાં જે અરીસો હોય છે, મિરર, તો એ અરીસો છે એ એની પર આપાત થતા મોટાભાગના પ્રકાશનું પરાવર્તન કરે છે. હવે આ ઉપરાંત પરાવર્તનના નિયમો જે આપણે પહેલેથી જાણીએ છીએ, એકવાર ફરી પુનરાવર્તન કરી લઈએ. પરંતુ એ બધા પ્રશ્નો જોઈએ પહેલાં આપણે પ્રકાશ વિશે બીજા કેટલાક અગત્યની બાબતો પણ અહીંયા સમજવાની છે, જે મિત્રો પાઠ્યપુસ્તકમાં નથી પણ એ જાણવી જરૂરી છે. એટલે આપણે એનો મુદ્દાસર જવાબ સાથે સમજીએ. તો મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન છે, પ્રકાશ એટલે શું, તેનું સ્વરૂપ સમજાવો. તો પ્રકાશ એ આપણે વાત કરીએ એમ કે પ્રકાશની હાજરીમાં જ આપણી આંખો છે કોઈ વસ્તુને જોઈ શકે છે. એટલે કે પ્રકાશ એ આપણી આંખમાં સંવેદના ઉપજાવે છે. મિત્રો, તમને યાદ હશે કે આપણા શરીરમાં જુદી જુદી સંવેદના ગ્રહણ કરવા માટે મુખ્ય 5 સંવેદી અંગો છે, જેમાં આપણી આંખ છે એ પ્રકાશની સંવેદના ગ્રહણ કરે છે, નાક છે સૂંઘવાની, કાન સાંભળવાની, ત્વચા છે સ્પર્શની અને જીભ છે એ સ્વાદની સંવેદના ગ્રહણ કરે છે. એટલે મિત્રો, આંખ છે એ પ્રકાશની સંવેદના ગ્રહણ કરે છે. એટલે કે પ્રકાશ આંખમાં સંવેદના ઉપજાવે છે અને એ વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કિરણ સ્વરૂપ છે. એટલા માટે એની વ્યાખ્યા એવી કહી શકાય કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. અહીંયા વિદ્યુત ચુંબકીય શબ્દનો એટલા માટે ઉલ્લેખ કર્યો છે કે વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય તો એ વિચલન પામતો નથી. એટલે કે પ્રકાશ ઉપર કોઈ અસર થતી નથી. સામાન્ય રીતે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે. મોટાભાગના કિસ્સાઓમાં જે કુદરતી ઘટનાઓ બને છે એની અંદર પ્રકાશ તરંગ સ્વરૂપે જોવા મળે છે. બીજો સવાલ છે, પ્રકાશના મૂળભૂત ગુણધર્મો લખો અને સમજાવો. મિત્રો, આ ગુણધર્મો યાદ હોય તો આપણે આગળ પ્રકાશીય ઘટનાઓના આગળના મુદ્દાઓ છે એને વધુ સારી રીતે સમજી શકીએ. તો પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. મિત્રો, ઉર્જા વિશે પણ આપણે ભણી ગયા છીએ અને પ્રકાશ એ પણ ઉર્જાનું એક મહત્ત્વનું સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપે ગતિ કરે છે. વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે ઓળખાતા પ્રકાશના તરંગોને પ્રસરણવા માટે એટલે કે એના પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી અને તેથી પ્રકાશના તરંગોને
બિનયાંત્રિક તરંગો કહેવામાં આવે છે. મિત્રો, આપણે 9મા ધોરણની અંદર યાંત્રિક બિનયાંત્રિક તરંગો ભણી ગયા છીએ કે જે તરંગના પ્રસાર માટે માધ્યમની આવશ્યકતા હોય એને યાંત્રિક તરંગ કહેવામાં આવે છે, અને જે તરંગના પ્રસાર માટે માધ્યમની આવશ્યકતા ન હોય એને બિનયાંત્રિક તરંગ કહીએ છીએ. તો અહીંયા સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે મિત્રો પૃથ્વી સુધી પહોંચે એ દરમિયાન વચ્ચે ઘણા બધા કિલોમીટર સુધીનો વિસ્તાર એવો છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું માધ્યમ નથી. તેમ છતાં પણ એવા વિસ્તારમાંથી પણ પ્રકાશના તરંગો પ્રસરણ પામી અને પૃથ્વી સુધી પહોંચે છે. એટલે કે પ્રકાશના તરંગોના પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર નથી, એટલા માટે એને બિનયાંત્રિક તરંગો કહેવામાં આવે છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, શૂન્યાવકાશ અથવા તો મિત્રો હવાની અંદર આપણે બંનેની ઝડપ લગભગ સરખી ગણીએ છીએ. 3 × 10⁸ મીટર પર સેકન્ડ. કિલોમીટર પર કલાકમાં જોવા જઈએ તો 3 લાખ કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ થાય, 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. અને મીટરમાં ફેરવીએ તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ એની ઝડપ છે. જ્યારે પ્રકાશ પારદર્શક મધ્યમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપમાં ઘટાડો થાય છે. એટલે કે મિત્રો, પ્રકાશ જ્યારે હવામાંથી પાણીમાં દાખલ થાય, કાચમાં દાખલ થાય, તેલ છે, ગ્લિસરીન છે કે આવા કોઈપણ માધ્યમમાં દાખલ થાય ત્યારે એની ઝડપમાં ઘટાડો થાય છે. અને ઝડપમાં થતો ઘટાડો છે એ દરેક માધ્યમ માટે એક સરખો નથી હોતો, એ માધ્યમના પ્રકાર ઉપર આધાર રાખે. જેમ કે હવામાં પ્રકાશનો વેગ 3 લાખ કિલોમીટર છે અને પાણીમાં પ્રકાશનો વેગ છે 2,25,000 કિલોમીટર પર સેકન્ડ. મિત્રો, હવામાં પ્રકાશનો વેગ છે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. પાણીમાં છે 2,25,000. અને કાચમાં છે 1,80,000. તો મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે હવામાં 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. હવા કરતાં પાણીની અંદર 75,000નો ઘટાડો થાય છે. 3 લાખના બદલે 2,25,000 એટલે 75,000નો ઘટાડો થયો. અને હવામાંથી કાચમાં 1,20,000નો ઘટાડો થયો. પરંતુ મિત્રો, આ ઝડપ મેં કિલોમીટર પ્રતિ કલાકમાં લખેલી છે. આપણે ઉપરની કિંમત યાદ રાખવાની છે, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ એક સમજવા માટે કે જ્યારે પ્રકાશ કોઈ પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે તેની ઝડપમાં ઘટાડો થાય છે, અને એ ઘટાડો દરેક માધ્યમ માટે એક સરખો હોતો નથી. એ જે તે માધ્યમ ઉપર આધાર રાખે. એટલે કે માધ્યમ જેટલું વધારે ઘટ હોય એટલો એના પ્રકાશના ઝડપમાં ઘટાડો પણ વધુ થાય. ત્યારબાદ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ. દ્રશ્ય પ્રકાશ એટલે મિત્રો, આપણે જેમ 9મા ધોરણની અંદર જે તરંગની આવૃત્તિ ભણી ગયા હતા, ધ્વનિની આવૃત્તિ, અને એમાં શ્રાવ્ય ધ્વનિ, અવશ્રાવ્ય ધ્વનિ, પરાશ્રાવ્ય ધ્વનિ ભણી ગયા હતા. શ્રાવ્ય ધ્વનિ એટલે જેની આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની વચ્ચે હોય એને આપણે શ્રાવ્ય ધ્વનિ કહીએ છીએ. એટલે એનો અર્થ એ થાય કે 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળો ધ્વનિ આપણે નથી સાંભળી શકતા, અને 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિવાળો ધ્વનિ પણ આપણે સાંભળી શકતા નથી. તો જે ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ, જે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની વચ્ચે છે, એને આપણે શ્રાવ્ય ધ્વનિ કહીએ છીએ. તો મિત્રો, એવી જ વસ્તુ પ્રકાશના તરંગોની અંદર પણ છે. પ્રકાશના તરંગો બધા જ એક સરખી તરંગ લંબાઈવાળા નથી. જુદી જુદી તરંગ લંબાઈવાળા તરંગોનો સમૂહ છે, અને એમાંથી આપણે 4 × 10⁻7 મીટરથી 8 × 10⁻7 મીટરની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે આપણી આંખમાં આ પ્રકાશ સંવેદના ઉપજાવે છે. એટલે આનો અર્થ એ થાય કે આનાથી ઓછી તરંગ લંબાઈવાળા અને વધુ તરંગ લંબાઈવાળો જે પ્રકાશ છે એને આપણે જોઈ શકતા નથી. એટલે કે એ પ્રકાશ આપણી આંખમાં સંવેદના ઉપજાવતો નથી. એટલે દ્રશ્ય પ્રકાશ તમે સમજી ગયા છો. હવે આ એક બીજો આંકડો લખ્યો છે, એંગસ્ટ્રોમ લખેલો છે. 4 × 10⁻7 મીટર એટલે 4,000 એંગસ્ટ્રોમ થાય. 8 × 10⁻7 મીટર એટલે 8,000 એંગસ્ટ્રોમ થાય. એટલે એંગસ્ટ્રોમ એ પણ એક લંબાઈનો એકમ છે.
પણ બહુ નાનું માપ હોય ત્યાં એંગસ્ટ્રોમનો ઉપયોગ થતો હોય છે. તો એંગસ્ટ્રોમ એની ઉપર એક મીંડું કરેલું છે એટલે એને એંગસ્ટ્રોમ કહેવાય. તો દ્રશ્ય પ્રકાશી તરંગ લંબાઈની વાત, મિત્રો આ ખાસ ટૂંકા પ્રશ્નોમાં પૂછાતું હોય છે. હવે ત્યારબાદ સામાન્ય પદાર્થના કદની સરખામણીમાં દ્રશ્ય પ્રકાશી તરંગ લંબાઈનું મૂલ્ય ઘણું નાનું છે. મિત્રો અહીંયા 4 ગુણ્યા 10⁻7 મીટર, આ -7 મીટર છે એટલે આપણે 4/10⁻7 લખી શકીએ. -7 છે છેદમાં લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય, એટલે 4 અને 1ની પાછળ 7 શૂન્ય મૂકવાની. મિત્રો 7 શૂન્ય મૂકીએ એટલે આ 1 કરોડ થાય. એટલે 4 મીટરનો 1 કરોડમો ભાગ લેવાનો. 4 મીટર લંબાઈ હોય એના 1 કરોડ સરખા ભાગ કરવાના, એમાંનો જે 1 ભાગ મળે એ લંબાઈ થાય 4 ગુણ્યા 10⁻7 મીટર. હવે આપણે વિચારી શકીએ 4 મીટર લંબાઈના આપણે 1 કરોડ ભાગ કરવા બેસીએ તો એ ભાગ જે છે એ આપણે જોઈ પણ શકીએ નહીં, એટલા સૂક્ષ્મ હોય. એટલે કે જે દ્રશ્ય પ્રકાશ છે એની તરંગ લંબાઈ પદાર્થના કદ, આપણે રોજિંદા જીવનમાં આપણી આસપાસ જે પદાર્થો જોઈએ છે, જે આપણે જોઈએ છે એનો મતલબ એનું કદ મોટું છે, એની સરખામણીમાં તરંગ લંબાઈનું મૂલ્ય ઘણું નાનું છે. અને એટલા માટે જ આપણે પ્રકાશના તરંગોને જોઈ શકતા નથી. આપણે પ્રકાશને અનુભવી શકીએ છીએ કે સૂર્યનો પ્રકાશ આવે એટલે અજવાળું થઈ જાય છે, બધું આસપાસનો વિસ્તાર પ્રકાશિત થઈ જાય, પરંતુ એ પ્રકાશ કયા માર્ગે જાય છે એ પ્રકાશનો કિરણ માર્ગ આપણે જોઈ શકતા નથી. એટલે આ પરિસ્થિતિમાં પ્રકાશ માટે આપણે એવું કહી શકીએ, એવી કલ્પના કરી શકીએ કે પ્રકાશ તરંગો એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ પથ પર ગતિ કરે છે, એવું આપણે કલ્પના કરીએ છીએ. એટલે કે મિત્રો આપણે એક લેસર ટોર્ચ લઈએ, લેસર ટોર્ચ ચાલુ કરીને કોઈ દિવાલ ઉપર એને ફોકસ કરીએ તો આપણે એવું ચોક્કસ કહી શકીએ કે લેસર ટોર્ચના એક બિંદુમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે અને દિવાલ પરના બીજા બિંદુએ એ પડે છે, આપાત થાય છે. એટલે એનો અર્થ એ થયો કે એ લેસર ટોર્ચનો પ્રકાશનો કિરણ માર્ગ પણ આપણે કિરણ પણ જોઈ શકીએ છીએ. તો એ પ્રકાશ છે એ એના માટે આપણે એવી કલ્પના કરી શકીએ કે પ્રકાશ એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ પથ પર ગતિ કરે છે, એમ આપણે કલ્પના કરી શકીએ. અને મિત્રો પ્રકાશના પ્રસરણ દિશામાં એક બિંદુથી બીજા બિંદુને જોડતો પ્રકાશનો જે સુરેખ પથ છે એને આપણે પ્રકાશનું કિરણ કહીએ છીએ. અને આવા પ્રકાશના ઘણા બધા કિરણોના સમૂહને કિરણ પુંજ કહેવાય. મિત્રો લેસર ટોર્ચ હોય તો એમાં એક જ પ્રકાશનું કિરણ નીકળતું હોય એવું આપણે કલ્પના કરી શકીએ. જે દિવાલ ઉપર આપણે એને આપાત કરીએ તો આપણને એ લેસર ટોર્ચનું ઉદ્ગમ સ્થાન પ્રકાશનું અને દિવાલ ઉપર આપાત બિંદુ છે એ બંનેને જોડતો કિરણ માર્ગ જે છે એને આપણે પ્રકાશનું કિરણ કહીએ છીએ. પરંતુ જ્યારે મોટી ટોર્ચ હોય તો અથવા તો આપણા ઘરમાં બલ્બ છે, ટ્યુબલાઇટ છે, એ આપણે ચાલુ કરીએ છીએ, તેમાંથી ઘણા બધા પ્રકાશના કિરણો ઉત્પન્ન થાય છે. તો એવા ઘણા બધા પ્રકાશના કિરણોના સમૂહને કિરણપુંજ કહેવામાં આવે છે. મિત્રો આ બધા ગુણધર્મો ખાસ યાદ રાખવાના છે. હવે જ્યારે પ્રકાશ છે એ પ્રકાશનું કિરણ બે માધ્યમો, હવા અને પાણી ઉદાહરણ તરીકે, એને છૂટી પાડતી સપાટી પર આપાત થાય ત્યારે પ્રકાશનું આંશિક પરાવર્તન અને વક્રીભવન થાય છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર હવા છે, નીચે પાણી છે અને આ સપાટી છે એ બંનેને છૂટી પાડતી સપાટી છે. તો જ્યારે પ્રકાશ આ સપાટી પર આપાત થાય છે ત્યારે એ પ્રકાશ સપાટી પરથી પરાવર્તન પણ થાય છે અને એ હવામાંથી પાણીમાં દાખલ પણ થાય છે. એટલે કે મિત્રો અહીંયા જ્યારે પ્રકાશ પાછો ફેંકાય છે તો આ પરાવર્તન છે, એ જ માધ્યમમાં પાછો જાય છે પ્રકાશ, તો આ પરાવર્તનની ઘટના છે. અને અહીંયા પ્રકાશનું કિરણ છે એની આ મૂળ દિશા છે, એ દિશામાં જવાને બદલે અહીંયા વાંકું વળે છે આ દિશામાં, એટલે આ છે વક્રીભવન. તો અહીંયા પ્રકાશનું કિરણ છે એ પરાવર્તન અને વક્રીભવન બંને ઘટનાઓ અનુભવે છે. હવે પ્રકાશ જ્યારે આપાત થાય ત્યારે વક્રીભવન અને પરાવર્તન બંને થાય છે. તો ઘણી વખત વક્રીભવન વધુ થાય તો ઘણી વખત પરાવર્તન વધુ થાય. ક્યારે વક્રીભવન વધુ થાય, ક્યારે પરાવર્તન વધુ થાય એ જોઈએ. તો જ્યારે સંપૂર્ણ પોલિશ કરેલી ચળકતી સમતલ સપાટી હોય, એટલે જેમ કે અરીસાની સપાટી છે, એની પર પ્રકાશ આપાત થાય ત્યારે વધુ પ્રમાણમાં પ્રકાશનું પરાવર્તન થાય, મોટાભાગના પ્રકાશનું પરાવર્તન થાય. અને
જે વક્રીભવન છે બિલકુલ નહીં થાય મિત્રો, કારણ કે ત્યાં એ અપારદર્શક કાચ છે એટલે પ્રકાશ આરપાર પસાર થઈ શકશે નહીં, અને પસાર ન થાય તો વક્રીભવન પણ ન થાય. પરંતુ મિત્રો એક ત્રીજી ઘટના પણ બનતી હોય છે, જે છે શોષણ, પણ અહીંયા આપણે ઉલ્લેખ કર્યો નથી. કારણ કે જ્યારે આપણે કોઈ પ્રકાશ છે એ પ્રકાશની સામે અરીસો છે કે અરીસાનો કાચનો ટુકડો જેને રાખીએ તો થોડા સમયના અંતે એ પ્રકાશ કાચનો ટુકડો છે એ ગરમ થયેલો જોવા મળે છે, એટલે એનું કારણ એ કે પ્રકાશનું શોષણ પણ કરે છે. તો આ રીતે અહીં આપણે શોષણનો ઉલ્લેખ કરવાનો નથી, બે જ ઘટનાઓનો ઉલ્લેખ કરવાનો છે. તો જ્યારે સંપૂર્ણ પોલિશ કરેલી ચળકતી સપાટી હોય તો વધુ પ્રમાણમાં પરાવર્તન થાય, પણ જ્યારે પારદર્શક માધ્યમ હોય એટલે આપણે વાત કરીએ એમ કે આપણા ઘરના બારી જે એના કાચ હોય કે પછી વાહનોના જે બારે દરવાજાના કાચ છે કે પછી આગળનો હેડ ગ્લાસ છે, એ બધા ઉપર આપાત થાય ત્યારે એ મોટાભાગનો પ્રકાશ આરપાર પસાર થઈ જાય છે, ત્યારે એનું વધુ વક્રીભવન થાય છે. મને તો ત્યાં પણ પરાવર્તન તો થતું હોય છે, પરંતુ પરાવર્તન આંશિક એટલે ઓછું થતું હોય. ગોલી અરીસા અને લેન્સ દ્વારા પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરી શકાય. કેન્દ્રિત કરવા એટલે ભેગા કરવા. જે સમાંતર કિરણો હોય તો આપણે ભણી ગયા છીએ કે સમાંતર કિરણો અરીસા ઉપર આપાત થાય તો એ બધા પરાવર્તન પામી અને આ રીતે ભેગા થતા હોય છે, જે આપણે આગળ જોવાનું છે. તો આ રીતે આપણે કહી શકીએ કે ગોલી અરીસા એટલે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા છે એના દ્વારા, અને લેન્સ દ્વારા પણ લેન્સ આ રીતના હોય છે, બહિર્ગોળ અને અંતર્ગોળ. એ લેન્સ દ્વારા પ્રકાશ કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત પણ કરી શકાય છે. તો મિત્રો આ પ્રકાશના ગુણધર્મોની વાત થઈ. હવે ત્યારબાદ પ્રકાશનું પરાવર્તન એટલે શું તેના પ્રકારો સમજાવો. તો અહીંયા સૌથી પહેલાં વ્યાખ્યા છે કે જ્યારે વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. મિત્રો જ્યારે કોઈ સપાટી પર પ્રકાશ આપાત થાય ત્યારે પ્રકાશ વસ્તુની સપાટી પરથી પાછો વળે છે, પાછો ફેંકાય છે, જેને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. આ પરાવર્તનના બે પ્રકારો છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. મિત્રો બંનેની વ્યાખ્યા એક જ જેવી છે, ખાલી વ્યાખ્યામાં થોડાક શબ્દો બદલવાના છે. તો પહેલાં આપણે જોઈએ નિયમિત પરાવર્તન. તો જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ ચળકતી લીસી સમતલ સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત કિરણપુંજ એ ચોક્કસ દિશામાં અને સમાંતર હોય છે. તો પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. મિત્રો તમે જોઈ શકો છો આ લીસી સપાટી છે, એટલે કે આપણો અરીસો જો હોય એ અરીસા જેવી એકદમ ચળકતી લીસી સપાટી છે. એની ઉપર અહીંયા જે આપાત કિરણો બતાવેલા છે, આ ત્રણ કિરણો છે, 1, 2, 3, એ કિરણો આપાત થાય છે, એકબીજાને સમાંતર છે, એ આપણે જોઈ શકીએ છીએ. આ ત્રણેય કિરણો સમાંતર છે. હવે એ કિરણો અહીંથી પરાવર્તન પામે છે, તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર જ છે અને ચોક્કસ દિશામાં છે. તો મિત્રો અહીંયા આપાત કિરણપુંજ તો સમાંતર છે જ, પરંતુ પરાવર્તિત કિરણપુંજ પણ સમાંતર અને ચોક્કસ દિશામાં હોય છે. તો આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. જેમાં ઉદાહરણ તરીકે સમતલ અરીસા વડે થતું પરાવર્તન. આપણે હમણાં વાત કરીએ એમ કે અરીસાનો ટુકડો હોય એને આપણે પ્રકાશ સામે રાખીએ અને દિવાલ ઉપર એને ક્યાંક આપણે ફોકસ કરીએ તો એ અરીસા વડે જે પરાવર્તન પામતા પ્રકાશના કિરણો છે એ દિવાલ ઉપર જે જગ્યાએ ફોકસ થશે, આપાત થશે, ત્યાં આગળ આપણને એકદમ પ્રકાશિત ગોળાકાર ચંદો દેખાશે, એટલે કે ગોળાકાર પ્રકાશિત ભાગ દેખાશે. એનું કારણ એ છે કે અરીસો છે એની પર આપાત થતા મોટાભાગના પ્રકાશનું ચોક્કસ દિશામાં એટલે કે નાના વિસ્તારમાં એને પરાવર્તિત કરે છે. એટલે જે ભાગમાં આ પરાવર્તિત કિરણો આપાત થાય ત્યાં આગળ આપણને એકદમ ગોળાકાર પ્રકાશિત ચંદો જોવા મળે. એટલા માટે નિયમિત પરાવર્તન છે. હવે મિત્રો અનિયમિત પરાવર્તનની વાત કરીએ તો જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ અનિયમિત કે ખરબચડી સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણપુંજ છે એ ચોક્કસ દિશામાં સમાંતર રહેતું નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં એટલે કે મોટા વિસ્તારમાં ફેલાય છે. પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ત્રણ આપાત કિરણો છે, આ 1, 2 અને 3. આ ત્રણ આપાત કિરણો છે, એકબીજાને સમાંતર છે. અહીંયા આ ત્રણ સમાંતર છે. હવે પરાવર્તિત કિરણની વાત કરીએ તો
પહેલું પરાવર્તિત કિરણ, આ બીજું અને આ ત્રીજું. તો આ ત્રણે ત્રણ એકબીજાને સમાંતર નથી અને મોટા વિસ્તારમાં ફેલાય છે. આ કિરણ આ બાજુ જાય છે, આ બાજુ જાય છે, આ બાજુ જાય છે, એટલે મોટા વિસ્તારમાં ફેલાય છે. તો આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પુસ્તક, ખુરશી, ટેબલ, ત્યારબાદ દિવાલો છે, જમીન છે, કોઈ પણ મોટાભાગની વસ્તુની સપાટી પર થતી પરાવર્તન એ અનિયમિત પરાવર્તન છે. મિત્રો, અહીંયા એક બીજી વસ્તુની ખાસ આપણે સમજી લઈએ કે આપણી આસપાસ આપણે જે વસ્તુ જોઈ શકીએ છીએ એ દરેક વસ્તુ છે એ અનિયમિત પરાવર્તન કરે છે. એના કારણે જ આપણે જોઈ શકીએ છીએ. એનું કારણ એ છે કે નિયમિત પરાવર્તન છે સમતલ અરીસા વડે થાય. જો સમતલ અરીસાને આપણે સૂર્યપ્રકાશ સામે રાખી, કોઈક આપણો મિત્ર છે એ પોતાના હાથમાં અરીસાનો ટુકડો રાખે છે સમતલ અરીસાનો, અને એ સૂર્યપ્રકાશ સામે રાખી અને એના પરાવર્તિત કિરણો આપણી ચહેરા ઉપર, આપણી આંખો ઉપર ફોકસ કરે તો આપણે સમજી શકીએ કે આપણી આંખો અંજાઈ જાય, આપણે જોઈ શકીએ નહીં. એટલે કે નિયમિત પરાવર્તનની અંદર પરાવર્તિત કિરણો ચોક્કસ દિશામાં નાના વિસ્તારમાં કેન્દ્રિત થાય છે, એટલે એની તીવ્રતા ખૂબ વધારે હોય, જેના કારણે એ પરાવર્તિત કિરણો આપણે જોઈ શકીએ નહીં. જ્યારે આપણે જે વસ્તુ જોઈ શકીએ છીએ બધી અનિયમિત પરાવર્તન કરે છે. એટલે આ એક કુદરતી જ ઘટના છે કે મોટાભાગની વસ્તુઓ અનિયમિત પરાવર્તન કરે છે, જેના કારણે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ મિત્રો પરાવર્તનના નિયમો જોઈ લઈએ. તો પરાવર્તનના નિયમો છે, આપાત કોણ અને પરાવર્તન કોણના માપ હંમેશા સમાન હોય. મિત્રો, આ એક સપાટી છે, આ આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે. આપાત બિંદુ છે અને આપાત બિંદુએ અહીંયા સપાટીને મિત્રો આપણે એક લંબ દોરી દઈએ છીએ. આ છે લંબ. મિત્રો, અહીંયા આપાત કિરણ અને લંબ આ બંને વચ્ચેનો ખૂણો છે, એને આપાત કોણ કહેવામાં આવે છે. ત્યારબાદ પરાવર્તિત કિરણ અને લંબ એ બંને વચ્ચેનો ખૂણો છે, એને પરાવર્તન કોણ કહેવામાં આવે છે. આટલું યાદ રાખવાનું છે કે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો એટલે આટલો ખૂણો એ આપાત કોણ છે. પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો જેને પરાવર્તન કોણ કહેવાય. એટલે પરાવર્તનની અંદર હંમેશા આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય. આપાત કોણ છે એનો સંકેત છે I, પરાવર્તન કોણ છે એનો સંકેત છે R. તો આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય. મિત્રો, સમતલ અરીસો હોય, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ અરીસો હોય, એ બધા જ અરીસાઓ માટે આ નિયમો લાગુ પડે છે. ત્યારબાદ આપાત કિરણ, અરીસાના આપાત બિંદુએ સપાટીનું દોરેલું લંબ અને પરાવર્તિત કિરણ બધા જ એક સમતલમાં હોય. આ આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ અને આ લંબ એ મિત્રો ત્રણે ત્રણ એક જ સમતલમાં છે. એટલે કે મેં અહીંયા આ સ્ક્રીન ઉપર દોરેલા છે તો સ્ક્રીન એક સમતલ જ છે, એક સપાટી છે, અને ત્રણ એક જ સપાટી પર દોરેલા છે, એટલે ત્રણ ત્રણ એક જ સમતલમાં છે એમ કહી શકાય. બીજી અગત્યની બાબત છે કે પ્રકાશના પરાવર્તનના નિયમો જે મેં હમણાં વાત કરી એમ ગોલીય સપાટી સહિત બધા પ્રકારના પરાવર્તનમાં લાગુ પડે છે. એટલે કે અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ અરીસો હોય બધામાં લાગુ પડે છે. આ નિયમો નિયમિત તેમજ અનિયમિત પરાવર્તનને પણ લાગુ પડે છે. મિત્રો, નિયમિત અને અનિયમિત પરાવર્તનની આપણે હમણાં વાત કરી તો એમાં પણ અહીંયા જે અનિયમિત પરાવર્તનની આપણે વાત કરીએ તો આપાત બિંદુ છે, અહીંયા આપણે લંબ દોરી દઈએ તો અહીંયા પણ આ પરાવર્તન કોણ અને આપાત કોણ એના માપ સરખા હોય. અહીંયા બાજુ લંબ દોરીએ તો અહીંયા પણ બંનેના માપ સરખા હોય, અને અહીંયા દોરીએ તો આ રીતે અનિયમિત પરાવર્તન છે. અને ઉપર આપણે નિયમિત પરાવર્તન જોયું તો નિયમિતના અનિયમિત પરાવર્તન છે એ બંનેને લાગુ પડે છે. જ્યારે પ્રકાશનું કિરણ અરીસા પર લંબરૂપે આપાત થતું હોય, લંબરૂપે એટલે મિત્રો કે આ અરીસો છે અને પ્રકાશનું કિરણ છે આ રીતે કાટખૂણે આપાત થાય છે, તો
તો કાટખૂણે આપાત થાય છે એટલે આપાત કોણ 90નો થયો. તો પરાવર્તનના નિયમ મુજબ પરાવર્તન કોણ પણ 90નો જ થવો જોઈએ. અને પરાવર્તન કોણ ત્યારે જ 90નો થાય કે જ્યારે પરાવર્તિત કિરણ છે એ જ દિશામાં પાછું ફરે, એટલે આ પરાવર્તિત કિરણ કહેવાય. એટલે મિત્રો મતલબ એ થયો કે જ્યારે પ્રકાશનું કિરણ લંબરૂપે અરીસાની સપાટી સાથે કાટખૂણે આપાત થાય ત્યારે એ જ માર્ગે પાછું ફરે છે. એનું કારણ એ છે કે એ વખતે આપાત કોણ અને પરાવર્તન કોણ છે એ સપાટી સાથે 90નો ખૂણો બનાવે છે. પરંતુ અહીંયા આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એક જ છે. હવે આપણે લંબ લઈએ તો લંબ પણ આ જ આવશે, આ લંબ આવશે. તો એનો અર્થ એ થયો કે અહીં આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ ત્રણે ત્રણ એક જ છે, એટલે એમની વચ્ચેનો ખૂણો બનશે 0. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન અને 0 હોય. ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તક ગણાય છે. એટલે કે જે ચાંદીની સપાટી છે એને આપણે એકદમ શુદ્ધ ચાંદી હોય તેની સપાટી પર પ્રકાશનું ઉત્તમ પરાવર્તન થાય છે.